મિત્રો આજે આપણે પોઈન્ટવાળા ભાગાકાર વિશે જોઈશું। આગળના વિડીયોમાં આપણે ભાગ 1, 2 અને 3 જોઈ ગયા। હવે ભાગ નંબર 4। તો ચલો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલી રકમ આપેલી છે 87/4। 87/4 તો ભાગ પહેલાં 4નો ઘડિયો બોલવાનો, 8 લાવવાના, તો 4 દુ 8। હવે 8માંથી 8 જાય તો શું કરવાનું? 0 ઉપરથી ઉતારવો પડશે 7 રો। ચલો 4નો ઘડિયો બોલવાનો, 7 કરતો વધી જવા જોઈએ નહીં, તો 4 એકા 4 તો 7માંથી 4 જાય તો શું થશે? 3। હવે ભાગ ચાલે નહીં કારણ કે અંદર 3 આવ્યા, 12 છે 4 તો 4નો ઘડિયો બોલીએ 3 આવે નહીં, તો આપણે શું કરવું પડશે? 3ની પાછે 0 વધારાનું મેકવું પડશે। જો વધારાનું 0 મેકીએ તો આપણે ભાગફળમાં પોઈન્ટ મેકવો પડે વધારાનો, તો આપણે પોઈન્ટ મેક્યો 21 પોઈન્ટ। હવે 4નો ઘડિયો બોલવાનું, 30 લાવવાના, તો 7 ચોક 28, તો 30માંથી 28 બાદ બાકી કરવાની તો આવશે 2 0 એટલે 2 આવશે, પણ આપણે વધારાની 0 મેકીશું। હવે 4નો ઘડિયો બોલવાનો, 20 લાવવાનું, 4 પંચ્યા 20, તો 20માંથી 20 જાય તો 0। તો આપણો કેટલો જવાબ થયો? તો 21.75 એ આપણો જવાબ થયો। ભાગફળ કેટલું થયું? 21.75 એ આપણો ભાગફળ થયું। ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 77/4। 77/4 4નો ઘડિયો બોલવાનો, 7 કરતો વધી જવા જોઈએ નહીં, તો 4 એકા 4 તો 7માંથી 4 જાય તો આવશે 3, ઉપરથી ઉતારવા પડશે 7, તો 37 થઈ સંખ્યા। હવે 4નો ઘડિયો બોલવાનો, 37 કરતો વધી જવા જોઈએ નહીં, તો 4 9 36, તો 37માંથી 36 જાય તો આવશે 1। હવે આ 1ની પાછળ આપણે શું કરીશું? વધારાની 0 મેકીશું, તો સંખ્યા બની 10। હવે 4નો ઘડિયો બોલવાનો, હવે 10 સંખ્યા બની તો આપણે ભાગફળમાં શું મેકતા હતા? વધારાનો પોઈન્ટ મેકતા હતા, તો પોઈન્ટ મેક્યો। હવે 4નો ઘડિયો બોલવાનો, 10 કરતાં વધી જવા જોઈએ નહીં, તો 4 દુ 8, તો 10માંથી 8 જાય તો આવશે 2। 2 આવ્યા એટલે આપણે વધારાની 0 મેકી। હવે 4નો ઘડિયો બોલવાનો અને 20 લાવવાના, 4 પંચ્યા 20, તો આપણું ભાગફળ કેટલું થયું? 19.25 એ આપણો જવાબ થયો। 19.25 એ આપણો જવાબ થયો। ચાલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 67/4। 67/4 તો 4 એકા 4 તો 6માંથી 4 જાય તો 2, ઉપરથી નીચે ઉતારવા પડશે 7, તો બની 27 સંખ્યા। 4નો ઘડિયો બોલવાનો, 27 કરતો વધી જવા જોઈએ નહીં, તો 6 ચોક 24, તો 27માંથી 24 બાદ કરો તો આવશે 3। હવે 3 અંદર સંખ્યા નાની થઈ ગઈ, 4 કરતો અંદર સંખ્યા નાની થઈ ગઈ, તો આપણે શું મેકીશું? વધારાનો ઉપર 3ની પાછળ વધારાની 0 મેકીશું। હવે વધારાની 0 મેકી તો આપણે ઉપર શું મેકતા હતા? પોઈન્ટ। તો હવે 7નો ઘડિયો બોલવાનો, 4નો ઘડિયો બોલવાનો, 30 કરતો વધી જવા જોઈએ ને, તો 7 4 70 28, તો 30માંથી 28 બાદ કરીએ તો શું આવશે? 2। હવે એની પાછળ વધારાની 0 મેકીશું, ભાગ ના ચાલે એના માટે આપણે વધારાની 0 મેકીશું એટલે બનશે સંખ્યા 20 બનશે। સંખ્યા શું બનશે? 20 બનશે। વધારાની 0 મેકી। હવે 4નો ઘડિયો બોલવાનો અને 20 લાવવાના, તો 4 પંચ્યા 20, તો 20માંથી 20 જાય તો 0। તો આપણું ભાગફળ શું થયું? 16.75 એ આપણો ભાગફળ થયું। જવાબ કેટલો થયો? 16.75। એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। 327/4। 327/4 4નો ઘડિયો બોલવાનો, 32 કરતો વધી જવા જોઈએ નહીં, 8 ચોક 32, 32માંથી 32 જાય તો 0, ઉપરથી ઉતારવા પડશે 7, શું મેકીશું? હા 4 એકા 4, 7 ઉપરથી ઉતાર્યા, 4 એકા 4, તો 7માંથી 4 જાય તો શું આવશે?
3। હવે 3ની પાછળ વધારાની શૂન્ય મેકી તો આપણે એના ઉપર પછી પાછું પોઈન્ટ મેકવું પડશે ભાગફળમાં। હવે 4નો ઘડિયો બોલવાનો, 30 કરતો વધી જવા જોઈએ નહીં, તો 4 × 28, તો 30માંથી 28 જાય તો શું આવશે 2। એને પાછળ આપણે શું મેકીશું શૂન્ય, કારણ કે આપણે ભાગ ચાલતો નથી, જેથી આપણે શું મેકીશું શૂન્ય વધારાનું। હવે 4નો ઘડિયો બોલવાનો, 20 કરતો વધી જવા જોઈએ નહીં, તો 4 × 5 = 20। તો આપણો ભાગફળ શું થયું 81.75 એ આપણો જવાબ થયો। 81.75 એ આપણો જવાબ થયો। નેક્સ્ટ એક્ઝામ્પલ 125/4। 125/4 પહેલાં 1 અંક લઈએ આપણે આ બાજુનો, તો 4 1 વડે ભાગ ચાલે નહીં, એના પછી 12 સંખ્યા લેવી પડશે। તો 12 4ના ઘડિયામાં 2 અંકો આવે છે, તો આપણે શું કરવું પડશે 4ના ઘડિયામાં, ચાલો 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12, તો 4 × 3 = 12, તો 12માંથી 12 જાય તો 0, ઉપરથી ઉતારો 5, તો 4 × 1 = 4, તો 5માંથી 4 જાય તો 1। હવે ભાગ ના ચાલે એના માટે આપણે વધારાની 1ની પાછળ શૂન્ય મેકી। હવે શૂન્ય મેકી તો ભાગફળમાં પોઈન્ટ મેકવો પડે, તો મેક્યો। હવે 4નો ઘડિયો બોલો, 10 કરતો વધી જવા જોઈએ નહીં, 4 × 2 = 8, 10માંથી 8 જાય તો 2। 2ની પાછળ વધારાની શૂન્ય મેકી, કેમ? કારણ કે ભાગ ચાલે નહીં, 4ના ઘડિયામાં 2 આવતા નથી, જેથી આપણે એની પાછળ શું મેકીશું શૂન્ય। તો 4 × 5 = 20, 20માંથી 20 જાય તો 0। તો આપણું ભાગફળ બન્યું 31.25। આપણો જવાબ શું આવ્યો 31.25। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।